હું થયું મીઠી? થવાનું હું હોય ઈ જ જે આ ઘરમાં રાત દી થાય છે. ના ના, આ તો કઈ ઘર છે કે ભજન મંડળીની જગ્યા હે? આ જુઓ, તમારા ભાઈએ માટીને લોહીથી ખરડી નાખી. સકરી કાકી, લાવો માટલું, હું પાણી ભરી આવું. ના ના ગોરા, ના નહીં કાકી, હા, હું તમારી સેવા જ કરું છું ને હંમેશા કરતો રહીશ. મેં ભાઈબંધને વચન આપ્યું છે. લાવો કાકી આ માટલું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. રિસાયા છો મારાથી? વાત નહીં કરું મારી સાથે? શું વાત કરું? તમે તમારા ભક્તનો સાથ કેમ નથી સાંભળતા? રૂકમણી, મારા કાન તો ભક્તોનો સાથ સાંભળવા માટે જ સર્જાયા છે. તો અસર કેમ નથી થતી તમારા પર, તમારા ભક્તની અસહ્ય પીડાની? નાથ, મને હજુ પણ અચરજ થાય છે. જગન્નાથ થઈને તમે આવું શું કામ કર્યું? શું કર્યું મેં દેવી? અજાણ્યા બનો છો કે પછી આ પણ તમારી કોઈ લીલાનો ભાગ છે? હું મારી ક્રિયા પર તમારો ભાવ જાણવા માંગુ છું. ભગવાન છો તમે નાથ, સંસારના તારણહાર. ભગવાન થઈને એક ભક્તને રેઢા મૂકે એ ક્યાંનો ન્યાય? ફક્ત તમારી આસક્તિ માટે તમે ગોરા પાસેથી એના ભગવાન છીનવી લીધા. એક ભક્તની પીડાને એની ચરણ સીમાએ પહોંચાડી દીધી તમે. એની સાથે અન્યાય થયો છે નાથ. અત્યારે એની હાલત એવા હૃદય જેવી છે જેની પાસે શ્વાસ નથી, પણ એનું ધબકવું ફરજિયાત છે. રૂકમણી, આ સંસાર ફરજિયાત છે. સમયનું ચક્ર જ્યારે ફરે છે ત્યારે એના પર માટલા નહીં, પરિવર્તન ઘડાય છે. આ અન્યાય નથી રૂકમણી, આ જ કુદરતનો ન્યાય છે. સમય આવે વૃક્ષો પણ એના પાંદડા છોડી દે છે. સૂર્ય ઉગે ત્યારે રાત્રિ એનું સ્થાન છોડી દે છે. આ જ રીતે કંઈક પામવું, કંઈક છોડવું, એ જ નિયમ છે, એ જ નિર્ણય છે, એ જ નિયતિ છે અને એ જ સત્ય છે. હું તમારી વાતને સમજી નથી શકતી નાથ. તમે જે સમજી ચૂક્યા છો, હું એનો નિષેધ કરી રહ્યો છું. તમને એવું લાગે છે ને રૂકમણી કે હું ગોરા પ્રત્યે આસક્ત થઈ ગયો છું એટલે જ મેં એની પાસેથી આવું વચન માંગ્યું? રૂકમણી, દરેક જીવ જન્મતાની સાથે જ ઈશ્વર સાથે અટૂટ રીતે જોડાઈ જાય છે, પરંતુ જેમ જેમ એ સંસારમાં પરોવાતો જાય છે એમ ધીરે ધીરે એ ઈશ્વરથી દૂર થતો જાય છે. અને જ્યારે એ સંસારથી પીડાય છે ત્યારે ફરીથી ઈશ્વરને પામવાનો પ્રયત્ન કરે છે. એ જ રીતે પામવું, છોડવું અને ફરીથી એને પામવાનો પ્રયત્ન કરવો, આ જ સંસાર છે, આ જ કાળચક્ર છે અને આ જ મનુષ્યના જીવનની સાચી કસોટી છે. અને આ જ ઘટના એમના જીવનને ધબકાવે છે, એના જીવનનું કારણ બને છે. અને રૂકમણી, કોઈ પણ મનુષ્ય પાસેથી હું એના જીવનનું કારણ કેવી રીતે છીનવી શકું? તમે જ મને કહો, આમાં તમારો શું અભિપ્રાય છે? તમે એમ કહેવા માંગો છો કે ગોરાનું જીવન ફક્ત તમને પામવાની ધગસ માત્ર છે? એના જીવનનો અર્થ તમારા સુધી પહોંચવાની ઈચ્છા પર જ ટકેલો છે? રૂકમણી, હું ગોરાના જીવનનો ધ્યેય છું, પણ સંઘર્ષ, દુઃખ, પીડા, વેદના આ બધા રસ્તા છે. આ બ્રહ્માંડ એક જ અણુનો બનેલો છે અને એમાંથી છૂટો પડેલો દરેક જીવ ફરીથી એમાં જોડાવાનો પ્રયત્ન કરે છે. બસ
એ જ ચક્ર છે. એ જેટલો નજીક આવતો જાય છે એટલો જ આનંદિત થતો જાય છે. વેદનાના રસ્તે ચાલીને આનંદના અર્થને મેળવવાની તમારી રીત મને સમજાતી નથી નાથ. સમજાય જાય અને સંસાર ના કહેવાય રૂકમણી. સંસાર તો સમજણનો છેદ છે, પ્રેમનો પ્રકાર છે. સમજણ સંસારને સરળ બનાવે છે, પરંતુ પ્રેમથી સંસાર સ્વીકાર્ય બને છે. અને ગોરામાં જ્યાં સુધી પ્રેમ જીવંત રહેશે ત્યાં સુધી એની મારા પરની શ્રદ્ધા જીવંત રહેશે. શ્રદ્ધા તો એને ગળથુથીમાં મળેલી છે નાથ. દેવી અને પરમા ભગતની તમારા પરની શ્રદ્ધાનો પ્રસાદ જ તો છે ગોરા. જે પોતે શ્રદ્ધાનું ફળ હોય એની શ્રદ્ધા ક્યારેય ના ખૂટે. એટલે જ તો ગોરા મારો પરમ ભક્ત નહીં, પરમ ભાઈબંધ છે. એ ફક્ત ધર્મના માર્ગે જ નહીં પરંતુ કર્મના માર્ગે પણ ચાલે છે અને ચાલશે. એ ભક્તિના માર્ગે ચાલીને કર્મના સિદ્ધાંતને સાકાર કરશે. સાચી વાત છે ના. તમારો ભક્ત ખરેખર અભિનંદનને પાત્ર છે. આ ઉંમરે જે રીતે એને માનું વિરહ ચેલ્યું અને જે રીતે ઘર સાચવ્યું એ તો કાચા માટલાએ પાણી સાચવ્યા બરાબર છે. તમે સત્ય કહ્યું રૂકમણી, પરંતુ ગોરા કાચું માટલું નથી, ગોરા સાચું માટલું છે. એ સંઘર્ષના નિભાડામાં પાક્યો છે, એટલે મોટા થતાં જ એ ભક્તિની ઠંડકમાં ઠરશે. મને પામવા માટે સમાજને ત્યજીને ઘણા લોકોએ પ્રયત્ન કર્યા છે, જેનાથી એક ભાગી છૂટવાનો ભાવ ઊભો થાય છે. પરંતુ ગોરા સમાજને એક એવું ઉદાહરણ પૂરું પાડશે કે સમાજને ત્યજીને નહીં, સમાજની સાથે રહીને જીવનમાં આવતા પડકારોને ઝીલીને આગળ વધવાનું છે. ભક્તિ એટલે કંઈ છોડવાની નહીં, પરંતુ દરિયાની જેમ દરેકને પોતાની અંદર સમાવી લેવાની વાત છે. જીવનની સમસ્યાઓને સામી છાતીએ સ્વીકારીને ભક્તિના માર્ગે જીવનારને વીર કહેવાય છે. રૂકમણી, સમયનું ચક્ર હવે ખૂબ જ ગતિમાં ફરશે. ગોરાના જીવનનો ચાકડો એક નાનકડા પિંડને ખૂબ જ સુંદર માટલામાં ફેરવશે અને મારો નાનો ગોરા ભક્ત ગોરા કુંભાર બનશે.
હું થયું મીઠી? થવાનું હું હોય ઈ જ જે આ ઘરમાં રાત દી થાય છે. ના ના, આ તો કઈ ઘર છે કે ભજન મંડળીની જગ્યા હે? આ જુઓ, તમારા ભાઈએ માટીને લોહીથી ખરડી નાખી. હવે હું લોહીવાળી માટીથી માટલા ગળશું? એટલું ધ્યાન નથી રહેતું કે લોહી નીકળે છે તો પગ બહાર લઈ લઈએ. ના ના, આ માણસને માટી બગડી રહી છે ને એનું તો ભાન હોવું જોઈએ ને. ભગત, આ શું થઈ ગયું? આટલું બધું લોહી ક્યાંથી નીકળ્યું? ભગત, પગ બહાર કાઢો. હવે કઈ પહાડ નથી ઘૂસી ગયો પગમાં. જરી કાકરો વાગ્યો છે એટલે માને મરી ગયો હોય ને એવો દેખાડો ના કરશો. અને આયા શું ખોડા નાસો? આયા કઈ તમાશો ન ચાલતો. હાલો હાલો, ઘર ભેગા થઈ જાઓ. હાલો. આ તારા પગમાંથી લોહીની ધાર થાય છે. તને વાગ્યું અને તને દુખ્યું એ નહીં? આ કેટલું બધું વાગ્યું છે. હાલો. મને દુખે એવું કામ? મનમાં હારી હોય ને તો શરીરની પીડા પીડી ન હકે. હું તો હરીની ધૂનમાં હતો એટલે દુખાવો તરફ ધ્યાન જ ન ગયું. એને ગાંડપણ કહેવાય. આ તમારા લોહીવાળા માટલા વેચીશું ને તો ધંધઈ ધૂળમાં બળી જાહે. આજે શરદ પૂર્ણિમાના 51 માટલાની વર્દી શેઠે આપી હતી. હવે તમે આ માટી તો બગાડી નાખી. મારો વર બિચારો રાત સુધીમાં કેમનો 51 માટલા ગળી હકશે? મીઠી, તમે તો કઈ બોલતા જ નહીં હો. હું કઈ નવરી નાથ કે તમારો ભાઈ બગાડે અને કામ મારે કરવાનું. આ હંધી માટી પડી છે ને એને ખૂંદવી પડશે. હાલો, કામે લાગો. એ કઈ રીતે ખૂટશે? ભગતને પગમાં વાગ્યું છે. આહા, શેઠાણી બા બોલ્યા. તમે ખાલી નામના તુલસી છો, હા ચુકલા નહીં. આ પગમાં વાગ્યું હોય ને તો હળદર ડાબો અને માંડો કામ કરવા. આ ભજનિયાથી કઈ પેટ નથી ભરાતા. અને આ પેટમાં જી લઈને ફરશો ને ઈને હું ખવડાવશો? ભજન કે પછી ઈને અમારા માથે નાખવાનું છે? ના ના, મફતનો રોટલો કેટલા દી તોડશો હે? કઈ કામ કરવું તો છે નહીં ને બગાડીને મૂકી દીધું. બે કાવડિયા તો લાવવાના જ અને ઠાઠ તો શેઠાણી જેવા. મીઠી વહુ, બેટા માણસ માત્ર છે ને એ ભૂલને પાત્ર હો. ભગત બિચારાથી છે ને ભૂલ થઈ ગઈ છે. આમ મોટું મન રાખીને એને માફ કરી દે. જાઓ, ઘરમાં જાઓ. બાપા, મને માફ કરજો. ગોરા, તુલસી, તમે પણ. મીઠી આજે કંઈક વધારે જ બોલી ગઈ.
એને આવું નહોતું બોલવું જોઈતું. એના વતી હું તમારી માફી માંગુ છું. મહારાજ, તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી. તો બટા જેવી જેની વાણી કેવું એનું વર્તન. હરીને સદબુદ્ધિ દે. ભગત, આ પગનો દુખાવો છે ને એ હરી દૂર કરી દે હો. એ તો કઈ કહેવાની વાત છે બાપા. હરિનું નામ છે એટલે દુખાવો છે જ નહીં. સવાર. સૂર્ય ઉગે એટલે સવાર પડે એ સવારની સાદી અને સરળ વ્યાખ્યા છે. પરંતુ ખરી રીતે તો સૂર્ય ઉગે ત્યારે અજવાળું થાય. સવાર તો ત્યારે પડે છે જ્યારે મનુષ્યની આંખ ખુલે છે અને નિંદર દૂર થાય છે. સવારનો અર્થ જ થાય છે નવી શરૂઆત. ગઈકાલને ભૂલીને આગળ વધવાની નવી શરૂઆત. અંધકારને પાછળ મૂકીને અજવાસને અપનાવવાની વાત. દરેક મનુષ્યના જીવનમાં રાત્રિ આવે જ છે, પરંતુ એના પછી અચૂકપણે સવાર પણ પડે છે. નવા શ્વાસ, નવો અજવાસ, નવો ઉમંગ અને સાથે સાથે ફરીથી નવો સંઘર્ષ. પરંતુ આ બધું જ નવી ચેતના આપતું હોય છે. મનુષ્યને જીવનમાં આગળ વધવાની ગતિ આપતું હોય છે. અને એટલે જ મનુષ્યએ પોતાની સવારને ઓળખી લેવી અને સમયસર આંખો ખોલી લેવી, જેથી જીવનને સુખ અને સમૃદ્ધિથી ભરી શકે. યાદ રાખજો, જે સવારને નથી ઓળખી શકતા એ સુખને નથી ઓળખી શકતા.